એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પીસીસીઆઈ દ્વારા આયોજિત આજના સૌરાષ્ટ્ર ઝોન ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ સેમિનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને હું અહીંથી જે વાત કરવા જઈ રહ્યો છું તે ગુજરાત સરકારની જે દરેક જિલ્લામાં ઓફિસ હોય છે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર. અમારી ઓફિસનું કામ છે કે આપણા જિલ્લામાં નાના ઉદ્યોગોનો વિકાસ થાય, હસ્તકલા, હાથશાળાનો વિકાસ થાય, એના વિશે લોકોને માહિતગાર કરવાનું, સરકારની વધુમાં વધુ સ્કીમનો લાભ લેવાનો. અને અમારી ઘણી બધી સ્કીમ છે. આમ તો અમે ડિટેલમાં સેમિનાર કરતા હોય છે તો લગભગ 1.5 થી 2 કલાકનો સેમિનાર થતો હોય છે, પણ અહીંયા જે નાની સ્કીમ છે, મોટી નાનીથી લઈને MSME સુધીની જે સ્કીમ છે એની હું આપ સૌને એના વિશે હું માહિતગાર કરીશ. તો આપ સૌને ખ્યાલ હશે અમારી ઓફિસ બહુમાળી ભવન ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલી છે. તો આપને જ્યારે પણ સ્કીમ વિશે વધારે માહિતી જોતી હોય તો આપ અમારી ઓફિસનો પણ સંપર્ક કરી શકો છો. અમારી વેબસાઇટ પણ હોય છે, છેલ્લે હું આપને વેબસાઇટના નામ અને મારો મોબાઈલ નંબર લખાવીશ. અમારી સૌથી નાની સ્કીમની વાત કરું તો માનવ કલ્યાણ યોજના. આપ સૌને ખ્યાલ હશે કે સરકાર દ્વારા જે ટૂલ કિટ આપવામાં આવે છે ગરીબ કલ્યાણ મેળામાં, એ સ્કીમ અમારી ઓફિસ દ્વારા અમલીકૃત થાય છે. આ સ્કીમમાં અત્યારે 10 પ્રકારના ટ્રેડની ટૂલ કિટ આપવામાં આવે છે. દૂધ દહીં વેચનાર, વાહન સર્વિસિંગ, રિપેરિંગ, ઇલેક્ટ્રોનિક રિપેરિંગ, પ્લમ્બિંગ કામ, અને ખાસ કરીને બહેનો માટેના જે વ્યવસાય છે, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, આની જે પણ કીટ હોય છે એનું અમારી ઓફિસ દ્વારા વિતરણ કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે. અમારી વેબસાઇટ છે cottage.gujarat.gov.in ઉપર, એના ઉપર આપ આનું એપ્લિકેશન કરી શકો છો. અને આમાં એક ખાસ કન્ડિશન છે કે જે BPL સમાજના લોકો છે એ જ આમાં લાભ લઈ શકે છે. અને ત્યારબાદ જે બેંક લિંક અમારી સ્કીમ છે, જેમ બેંક આપને લોન આપે ને અમે સબસિડી આપીએ, એ પ્રકારની નાની સ્કીમ છે દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના. આપને ખ્યાલ હશે કે આપણે જેમ વાત કરી કે ઘણી બધી મંડળીઓ આપણા જે SC સમાજ છે એની સાથે જોડાયેલી છે, વણકર મંડળી વગેરે વગેરે. તો એ જે મંડળીમાં જે કારીગરો હોય છે એને બેંકમાંથી લોન લેવા જાય છે ત્યારે બેંકનો પ્રશ્ન હોય છે કે અમે તો બેંક આપીએ 100 રૂપિયાનો સપોઝ પ્રોજેક્ટ છે, બેંક આપણને 80 રૂપિયાની લોન આપે, 20 રૂપિયા તો તમારે કાઢવા પડે. તો જે માર્જિન મનીનો પ્રોબ્લેમ હોય છે, એકદમ નાના ઉદ્યોગકારો હોય છે. તો આ જે સ્કીમ છે અમારી દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, એમાં 20% અને જો SC આંતરપ્રિન્યોર હોય તો 25%ની માર્જિન મની સરકાર આપે છે. સપોઝ તમે બેંકમાંથી 1 લાખની લોન લો છો તો 25,000 માર્જિન મની સરકાર આપશે અને 75,000 બેંક આપને આપશે. એટલે તમારે ઝીરો, જે તમારે કેપિટલ કન્ટ્રીબ્યુશન હોય છે એ ઝીરો હોય છે. અને આપ દ્વારા પછી લોન લ્યો છો તો આપણે બેંકમાં વ્યાજ ભરવાનું હોય છે. તો આ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ 7% વ્યાજ પણ સરકાર ભરે છે. એટલે આ તમે જુઓ કે તમારે કેટલું ઇનિશિયલ કેપિટલ પણ નથી આપવાનું. સપોઝ બેંકની લોન 9 થી 10%ની હોય તો 7% તો સરકાર આપે છે, તમારે 2 થી 3% માત્ર વ્યાજ ભરવાનો છે. તો આ વાત થઈ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના. આમાં જે લોનની મર્યાદા છે 1 લાખ રૂપિયા છે અને એમાં માર્જિન મની છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર 25,000 રૂપિયા માર્જિન મની આપે છે. આના પછીની સ્કીમ છે શ્રી વાજપેયી બેન્કેબલ યોજના, જે અમારી ફ્લેગશિપ સ્કીમ કહી શકાય. આમાં પણ સપોઝ 25 લાખ રૂપિયા સુધીની જે છે એ લોનની મર્યાદા છે. એટલે કે તમારે વાજપેયી બેન્કેબલ યોજના અમારું પોર્ટલ છે blp.gujarat.gov.in, એના ઉપર ઓનલાઈન અરજી કરવાની હોય છે. આપના દ્વારા જ બેંક સિલેક્ટ કરવાની હોય છે. તો અમે અમારા તરફથી તમારી અરજીની સ્ક્રુટિની કરીને અમે આપે જે કીધું હોય છે એ બેંકમાં અમે ફોરવર્ડ કરીએ છીએ. ત્યારબાદ શું, તો બેંક આપને જેટલે સપોઝ 10 લાખ રૂપિયાની આપની લોનની રિક્વાયરમેન્ટ છે ને આપ સપોઝ પિકઅપ ખરીદવા માંગો છો, જેમ નાથુભાઈ સોસા સાહેબે કીધું કે એવું નથી કે ઇન્ડસ્ટ્રીઝ એટલે આપણે મશીન નાખીએ અને મેન્યુફેક્ચરિંગ કરીએ. અમારી જે આ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાયના શ્રી વાજપેયી બેન્કેબલ યોજના છે એમાં તમામ પ્રકારના ટ્રેડ, સર્વિસ અને મેન્યુફેક્ચરિંગનો સમાવેશ થાય છે. એટલે સપોઝ આપ પિકઅપ ખરીદવા માંગો છો, ફોર એન એક્ઝામ્પલ 10 લાખ રૂપિયાનું, તો આપ વાજપેયી બેન્કેબલ યોજનાની ઓનલાઈન અરજી કરો છો. અમને ડોક્યુમેન્ટ આવે છે, આપનું જે આધાર કાર્ડ હોય છે, ડ્રાઇવિંગ લાયસન્સ હોય છે, પાસપોર્ટ સાઇઝ વેટો હોય છે અને રહેઠાણનો પુરાવો હોય છે. એકદમ બેઝિક ડોક્યુમેન્ટ હોય છે. આપે અમને અરજી કરી અને સપોઝ આપે કોઈ બેંક સિલેક્ટ કરેલી છે, એ બેંકમાં અમે ફોરવર્ડ કરી દીધી અને એ બેંક આપને લોન આપે છે 10 લાખ રૂપિયાની. તો 10 લાખ રૂપિયામાંથી એના 40% SC, આમ જનરલ કેટેગરી માટે 30% છે, SC અને ST કેટેગરી માટે 40%ની લોન છે. તો 10 લાખ રૂપિયાની જે 40% થાય તો 4 લાખ રૂપિયાની લોન તો સબસિડી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે. તો આ અમારી એક ઘણી સારી સ્કીમ છે. આપ સૌ ઉદ્યોગ સાહસિક મિત્રોને આનો લાભ લેવા વિનંતી છે. આટલી સબસિડી લગભગ કોઈ રાજ્ય સરકાર નથી આપતી. એટલે જે હમણાં પહેલાંની લોન મર્યાદા હતી 8 લાખ રૂપિયા હતી, જસ્ટ 6 મહિના પહેલાં 25 લાખ રૂપિયાની લોન મર્યાદા કરવામાં આવેલી છે. તો આપ જ્યારે પણ આપ લોન લેવાનું વિચારો તો ફર્સ્ટ કમ ટુ આપ બધા DIC ની પહેલાં મુલાકાત લો, અમારી વેબસાઇટની પહેલાં મુલાકાત
મુલાકાત લો અને પછી બેંકમાં અમે ફોરવર્ડ કરશું. ત્યારબાદ આપ બેંકમાં એપ્રોચ કરી શકો કે અમે વાજપેયી બેંકેબલ યોજનામાં લોનની એપ્લાય કરી છે, આપના પોર્ટલમાં આવી ગઈ હશે, ડીએસીમાંથી ફોરવર્ડ થઈ ગઈ છે, તો આપ બેંક મેનેજરને ત્યાં કહી શકો છો કે આ જે એપ્લિકેશન છે એને અંતર્ગત મને લોન આપો. તો અમે ત્યારબાદ બેંક આપને લોન આપે એટલે બેંક જ અમને ક્લેમ કરીને આપશે કે અમે આ ઉદ્યોગ સાહસિકને લોન આપેલી છે અને અમે ત્યારબાદ એને સબસિડી આપશું. હવે જે નાની નાની સ્કીમની આપે તો આપ સૌને ખ્યાલ છે કે ઓડીઓપી શું છે, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ. ભારત સરકારે બધા જ ડિસ્ટ્રિક્ટમાં 1 થી 2 પ્રોડક્ટ આઈડેન્ટિફાઈ કરેલી છે કે આ ડિસ્ટ્રિક્ટની આ ખાસિયત છે, એમાં આ પ્રોડક્ટ બને છે. તો આપણા ડિસ્ટ્રિક્ટની એક ખાસિયત છે, અહીંયા જે આપણી ઓડીઓપી કુટીર રિલેટેડ ઇન્ડસ્ટ્રી છે એની ઓડીઓપી છે સિંગલ એક જ પટોળા. અને આપ સૌને ખ્યાલ જ હશે કે જે પટોળા છે આપણા જે સમાજ છે એસસી સમાજ દ્વારા જ બનાવવામાં આવે છે અને 15 જેટલી મંડળીઓ છે એ અમારી ઓફિસ સાથે સંકળાયેલી છે, અમે એને પણ સબસિડી આપીએ છીએ. તો આપણા માટે પણ ગર્વની વાત કહેવાય કે સિંગલ એક જ પટોળા જે એસસી સમાજ દ્વારા બનાવવામાં આવે છે. આપણા આખા ભારતમાં ઓડીઓપી દરેક જિલ્લાની એક હોય છે, એમાં સિંગલ એક જ પટોળાનું સિલેક્શન કરવામાં આવેલું છે. અને હવે હું અમારી જે સ્કીમ છે એમએસએમઈસ જે મેન્યુફેક્ચરિંગ યુનિટ જે કરવા માગતા હોય છે એના વિશે હું વાત કરીશ. એમએસએમઈસ આપ સૌને કદાચ ખ્યાલ નહીં હોય કે આખા ભારતમાં 6 કરોડથી વધારે એમએસએમઈસ આવેલી છે અને આમાં એગ્રીકલ્ચર પછી સૌથી મોટું જો રોજગારીનું ક્ષેત્ર હોય તો આ નાની નાની ઇન્ડસ્ટ્રીઓ જ છે અને 12 કરોડ તો ડાયરેક્ટ આની સાથે રોજગારીઓ જોડાયેલી છે. અને એવું કહેવામાં આવે છે કે એક ડાયરેક્ટ રોજગારી હોય તો એની પાછળ 3 ઇનડાયરેક્ટ રોજગારી હોય. એટલે આપ અંદાજ લગાવી શકો છો કે 12 કરોડ મલ્ટીપ્લાઈડ બાય 3 કરો તો 35 કરોડ 36 કરોડથી વધારે લોકો એમએસએમઈ સેક્ટર સાથે સંકળાયેલા છે. અને આપણા ખાલી રાજકોટની જ વાત કરું તો 2.5 લાખ એમએસએમઈસ આપણા રાજકોટ જિલ્લામાં આવેલી છે. રાજકોટ જિલ્લો એટલે જે આપણા બધા જ તાલુકા માંડીને 2.5 લાખ એમએસએમઈ આવેલી છે અને 10 લાખથી માણસો વધારે કામ કરી રહ્યા છે. અને આ એમએસએમઈના જે ગ્રોથ માટે સરકારે જે સ્કીમ બનાવી છે 2022માં લોન્ચ થયેલી છે, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022. તો આ સ્કીમમાં આપ જ્યારે યુનિટ આપનું વસાવવા માગો છો ને ફોર એન એક્ઝામ્પલ આપ 1 કરોડની લોન લ્યો છો, આપ સીએનસી વીએમસી મશીન કે આપણી જે રાજકોટમાં ફૂડ પ્રોસેસિંગની ઇન્ડસ્ટ્રી પ્રખ્યાત છે, પછી મશીન ટૂલ્સની ઇન્ડસ્ટ્રી પ્રખ્યાત છે, એન્જિનિયરિંગમાં કાસ્ટિંગ ફોર્જિંગ અને ત્યારબાદ જે રાજકોટ સિટીમાં પર્ટિક્યુલરલી વાત કરીએ તો ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ, સિલ્વર જ્વેલરી, ઇમિટેશન જ્વેલરી મેન્યુફેક્ચરિંગ, આ પ્રકારની ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે. એટલે આપ કોઈ પણ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવા માંગતા હોય એમાં ફોર એન એક્ઝામ્પલ આપ 1 કરોડની લોન લ્યો છો, બેંક આપને 1 કરોડની લોન આપે છે, ડીઆઈસીમાં ત્યારબાદ આપ સબસિડી માટે એપ્લાય કરો છો તો 10 લાખ રૂપિયા અમે ઓન ધ સ્પોટ કેપિટલ સબસિડી આપીએ છીએ અને એ કેટેગરી વાઇઝ અમે સબસિડી આપીએ છીએ. સપોઝ રાજકોટ તાલુકો છે તો ઇન્ડસ્ટ્રીયલી ડેવલપ છે તો એમાં 10 લાખ સુધીની સહાય છે. પછી દૂરનો તાલુકો હોય જેમ કે જામકંડોરણા વિછિયા છે તો એમાં 30 લાખ રૂપિયા સુધીની અમે સહાય આપીએ છીએ. અને ત્યારબાદ જે આપ લોન લ્યો છે એમાં પણ આપને ઇન્ટરેસ્ટ બેંકને પે કરવો પડતો હોય છે. તો આમાં પણ અમે 7% સુધીનું રીઇમ્બર્સ કરીએ છીએ. રીઇમ્બર્સ મીન્સ તમારે ઇનિશિયલી બેંકમાં ફોર એન એક્ઝામ્પલ 10% ભરવાના હોય લોનના, 1 કરોડના 10% એટલે 10 લાખ રૂપિયા આપે 1 વર્ષના બેંકમાં ભરવાના હોય છે. પછી 7% અમે રીઇમ્બર્સ કરીએ છીએ. આપણે ડીઆઈસીમાં ક્લેમ મૂકવાનો હોય છે તો 7 લાખ રૂપિયા અમે પાછા ઉદ્યોગ સાહસિકને આપી દઈએ છીએ. આ પ્રકારે 7 વર્ષ સુધી જો કેટેગરી 3 તાલુકા હોય તો અમે સબસિડી આપીએ છીએ. ત્યારબાદ જે સપોઝ આપનું યુનિટ હવે સારું ચાલે છે, આપ એમાં સોફ્ટવેર એક માણસ હોય પછી થોડુંક યુનિટ સારું ચાલે ને થોડુંક મોટું બને એટલે આપણે બધું હેન્ડલ ના કરી શકીએ તો આપણે એમાં બીજા કારીગરોની રિક્રુટમેન્ટ કરીએ છીએ. આપણી ફેક્ટરીમાં કારીગરો રાખીએ છીએ તો આ કારીગરો માટેનું પણ ઈપીએફઓ આપણે સરકારમાં ભરવું પડતું હોય છે. તો આ જે ઈપીએફઓ ભરવામાં આવે છે પણ સરકાર 100% 5 વર્ષ સુધી રિમ્બર્સ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે બિઝનેસ સારો ચાલે ને પ્રોફિટ કરીએ તો સરકારમાં ટેક્સ ભરતા હોઈએ છીએ. તો નવું યુનિટ હોય અને આપણે ટેક્સ ભરતા હોય તો 5 વર્ષ સુધી અમે 100% સુધીનું જે એસજીએસટી છે, જીએસટી આપણે ભરતા હોય છે તેમાં જે રાજ્ય સરકારનો પાર્ટ છે એ પણ અમે 100% 5 વર્ષ સુધી રિમ્બર્સ કરીએ છીએ. ત્યારબાદ સપોઝ આપે હવે આપનું પ્રોડક્શન ચાલુ થઈ ગયું અને આપની પ્રોડક્ટમાં આપણે ક્વોલિટીનું ઇમ્પ્રુવમેન્ટ કરવું છે તો આના માટે પણ આપણે અલગ અલગ સર્ટિફિકેટ આવતા હોય છે. બીઆઈએસનું સર્ટિફિકેટ આવે છે, આપ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માગો છો યુરોપિયન કન્ટ્રીમાં તો સીઈનું સર્ટિફિકેશન આવે છે. તો આ સર્ટિફિકેશન લેવા માટે અને સર્ટિફિકેશન રિલેટેડ જે ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવાના હોય છે એના માટે પણ જે ખર્ચો થતો હોય છે તો એમાં પણ અમે 10 લાખ રૂપિયા સુધીની સહાય આપીએ છીએ. પછી આપના યુનિટમાં સોફ્ટવેર સપોઝ ERP સોફ્ટવેર લગાવવા માગો છો જેમાં આપનું
આપનું રો મટીરિયલ પરચેસ કરવાનું હોય, ઓપરેશન્સ હોય, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ હોય, માર્કેટિંગ હોય, આ બધું જ આમાં સમાવેશ થતો હોય તો એમાં 1 લાખ રૂપિયા સુધીની સહાય આપીએ છીએ. ત્યારબાદ આપ કોમ્પ્યુટર વસાવવા માગો છો, એમાં ક્લાઉડ કોમ્પ્યુટિંગનું સબસ્ક્રિપ્શન કરો છો, એના રિલેટેડ સર્વર વસાવવા માગો છો તો આમાં પણ અમે 5 લાખ રૂપિયા સુધીની સહાય આપીએ છીએ. અને આપણે સૌ ઘણા એન્ટરપ્રિન્યોર્સ, ઘણા ઉદ્યોગ સાહસિકો એવા હોય છે પોતાની જમીન અને પોતાની બિલ્ડિંગ પોસાય તેમ હોતી નથી, તો આપણે રેન્ટ ઉપર આપણું યુનિટ ચાલુ કરતા હોય છે નાનું. તો આ રેન્ટમાં પણ 1 લાખ રૂપિયા સુધીનું રેન્ટ સરકાર દર વર્ષે 5 વર્ષ સુધી ઓન બિહાફ ઓફ યુ રીઇમ્બર્સ કરતું હોય છે. તો આ પ્રકારની અમારી ઘણી બધી સ્કીમ છે. આપ સપોઝ બિઝનેસ કરવા માંગો, મેં વાત કરી તો કેપિટલ સબસિડી આપીએ, આપ લોન લ્યો તો ઇન્ટરેસ્ટ સબસિડી આપીએ, ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે એ સબસિડી આપીએ, સોફ્ટવેર હાર્ડવેરની સબસિડી છે. ત્યારબાદ વાત કરીએ તો આ બધું કર્યા પછી આપણે આપણી પ્રોડક્ટનું વેચાણ કરવું છે. વેચાણ કરવા માટે આપ સૌને ખ્યાલ છે તે અલગ અલગ જગ્યાએ પ્રદર્શનો થતા હોય છે, એક્ઝિબિશન્સ થતા હોય છે. આપણે રાજકોટમાં પણ રેસકોર્સ મેદાનમાં થતા હોય છે, NSICના ગ્રાઉન્ડમાં થતો હોય છે. હમણાં વાઇબ્રન્ટ ગુજરાત જે ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલું તો મારવાડીના ગ્રાઉન્ડમાં પણ મોટું એક્ઝિબિશન કરવામાં આવેલું. તો આ એક્ઝિબિશનમાં જ્યારે પણ હસ્તકલા, હાથશાળા અથવા તો MSME પાર્ટિસિપેટ કરતી હોય છે તો એમાં પણ સરકાર રિઇમ્બર્સમેન્ટ કરવામાં આવે છે. સપોઝ ગુજરાતમાં કોઈ એક્ઝિબિશન છે અને રાજ્ય કક્ષાનું છે તો 50,000 આપવામાં આવે છે. પછી નેશનલ લેવલનું એક્ઝિબિશન હોય તો 1 લાખ રૂપિયા એ સ્ટોલ નાખવા માટેનો ખર્ચો આપવામાં આવે છે. અને ઇન્ટરનેશનલ લેવલનું હોય આખા ભારતમાં તો 2 લાખ રૂપિયા. અને સપોઝ હવે આપનું યુનિટ ઘણું સારું ચાલે છે, આ વિદેશમાં એનું એક્સપોર્ટ કરવા માગો છો, આપ વિદેશમાં જે પ્રદર્શન યોજાતા હોય છે ત્યાં આપ ભાગ લેવા માગો છો તો ત્યાં પણ ભાગ લેવા આપ જાઓ ને આપનો ખર્ચો સપોઝ ત્યાં 7 થી 10 લાખ રૂપિયાનો થતો હોય છે ઓન એન એવરેજ, તો એમાં પણ 5 લાખ રૂપિયા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સહાય આપવામાં આવે છે. તો આ બિઝનેસના જે આપના તમામ આસ્પેક્ટ છે, આપનું જે પ્રોડક્શનથી માંડીને માર્કેટિંગ સુધીનું તે તમામ આસ્પેક્ટમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સબસિડી આપવામાં આવે છે. આ તમામ સ્કીમ છે 100% અમારી સ્કીમ ઓનલાઈન છે. આપણે અમારી ઓફિસની વિઝિટ કરવાની જરૂર નથી. આપને માહિતી જોતી હોય તો અમે ઓફિસમાંથી અમારું ડેડિકેટેડ હેલ્પ ડેસ્ક પણ છે, પણ અમારી જે વેબસાઇટ છે ic.gujarat.gov.in, ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ ic.gujarat.gov.in અથવા તો msme.gujarat.gov.in આ અમારી વેબસાઇટ છે. એમાં આપ મેં જે વાત કરી એ તમામ સ્કીમની માહિતી ઉપલબ્ધ છે. અને આપ મારો મોબાઈલ નંબર પણ નોટ કરી શકો છો. 88 હું 2 વખત બોલીશ, 887999 66892. ફરીથી બોલું, 887999 66892. MK લાડાણી મારું નામ છે, DIC જનરલ મેનેજર. રિક્વેસ્ટ આપ સૌને છે કે પહેલાં મને ટેક્સ્ટ મેસેજ અથવા વોટ્સઅપ મેસેજ કરો, હું જરૂર એમાં રિપ્લાય આપીશ. અને ત્યાર છતાં પણ જો ડાઉટ હોય તો આપ અમારા DICનું જે હેલ્પ ડેસ્ક છે એમાં પણ આપ વિઝિટ કરી શકો છો. PCCIનો ખૂબ ખૂબ આભાર માગું છું કે મને અહીંયા બોલવાનો મોકો આપ્યો. અને PCCI સાથે અમે પણ ભવિષ્યમાં જે પણ ડિસ્ટ્રિક્ટમાં સેમિનાર કરશું એમાં DIC જરૂરથી આપને સહયોગ કરશે એવું પણ મારા તરફથી શુભેચ્છા છે. થેન્ક યુ. આપ સૌને ક્વેશ્ચન આન્સર હોય તો 5 મિનિટ અત્યારે લઈ લઈએ, પછી નેટવર્કિંગ સેશનમાં લઈ લઈએ. આપણે પાછળ રાખીએ છીએ. પાછળ રાખીએ. એના મારા સમાજના લોકોને હું વિનંતી કરીશ કે એનો ક્યારે પણ મિસયુઝ ન થાય. શું કામ? હું તમને મારો દાખલો આપવા માંગુ છું. એટલે હું કાર્યકર્તા છે, સમાજની ગમે ત્યારે હોય તો હું 24 કલાક ફોન ચાલુ રાખું. એટલે મેં એક જગ્યાએ કીધેલું, ગાંધીનગરની અંદર 200-250 લોકો બેઠા, મારો નંબર છે, મને ગમે ત્યારે તમારે કંઈ કામ હોય તો અડધી રાતે હું બોલી ગયો. હું બોલી ગયો તો અડધી રાત બોલી ગયો. એવી ભૂલ કરી નાખી. એક ભાઈ મને 2:30 વાગે રાત્રે ફોન કર્યો, અને એ પાછો આપણો સૌરાષ્ટ્રનો. એ કે સાહેબ તમે મને આ મીટિંગમાં એવું કીધું હતું કે અડધી રાતે ફોન ઉપાડી, પણ મેં કીધું ભાઈ ટેસ્ટ આવા તો ન કરો, રાત્રે 2:30 વાગે તમે ફોન ઉપાડો છો નહીં, એવું કોઈ આપણને લાડાણી સાહેબના કેસમાં ન થાય એની અપેક્ષા આપની પાસે રાખું છું. કારણ કે એ લોકો પણ માણસ છે, એને પણ 11 થી 5 ની વચ્ચે આપ કોન્ટેક્ટ કરો. જરૂર પડે તો મેસેજ લખો, જરૂર પડે તો આપ રૂબરૂ જાઓ, જરૂર પડે તો મારો પણ આપ સંપર્ક કરશો. એ ખૂબ સારા માણસ છે, અને સારા માણસને આપણે પણ એવી સજ્જનતા મિત્રો અપનાવીએ કે જેથી કરીને સમાજનો આપણે જે વિકાસ કરવા માંગીએ છીએ આપણે કરી શકીએ. હું વિનંતી કરું છું રાજપૂત સાહેબને કે આપ વિષય લો. રાજપૂત સાહેબ,
આ આપણું આ તમને કહું ને SC/ST હબ, તમે જોજો આ ખજાનો કાઢે છે, પણ ખજાનામાં તમારે મોતી ને હીરા તમારે વીણવાના મિત્રો. ઓકે, ધન્યવાદ રાજપૂત સાહેબ.